નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ ને રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે. કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સદર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. શ્રાવણ માસની આપને ખૂબ શુભેચ્છા. ભગવાન ભોળાનાથ તમારી પર વિશેષ કૃપા વરસાવે અને તમારા ધાર્યા કામ પૂર્ણ કરાવે તેવી શુભેચ્છાઓ. હર હર મહાદેવ. શ્રાવણ માસમાં તમારા દરેક મનોકામના પૂર્ણ થાય તેવી પણ શુભેચ્છાઓ. ભગવાન મહાદેવજીની પૂજા કરજો, એ તો આપવા જ બેઠા છે. દેવોના દેવ મહાદેવ છે. હવે જેમ બેને કીધું એ પ્રમાણે આપણે તમારા ખાસ ધાર્મિક કાર્યક્રમમાં આપણે દરેક વાતોની ચર્ચા કરીશું. ખાસ વાત આજે રસપ્રદ મુદ્દા પર પણ વાત કરીશું. શરૂઆત કરીશું પેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 26/7/2025 ને વાર શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, શ્રાવણ સુદ બીજ છે. કર્ક રાશિમાં ચંદ્ર છે. ડ ને હ મૂળાક્ષર છે. આશ્લેષા નામનું નક્ષત્ર ચાલે છે જે બપોરે 3:53 સુધી રહેશે. વ્યતિપાત નામનો યોગ. કાલે શનિવાર વ્યતિપાતનો યોગ છે. કોઈ પણ કામ નહીં કરવા, લાંબી મુસાફરી નહીં કરવી. બરોબર, ખાસ વસ્તુનું ધ્યાન રાખીશું. કરણ બાલવ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછુડો પણ નથી. સૂર્ય જે છે તે કર્ક રાશિમાં છે અને ચંદ્ર પણ કર્ક રાશિમાં ભ્રમણ કરે છે. 6 ને 7 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7 ને 24 કલાકનો છે. ચંદ્રોદયની વાત કરીએ ફરી એકવાર. ચંદ્રોદય પણ 7:24 અને ચંદ્રાસ્ત 8:44 થશે. અભિજીત મુહૂર્ત 12:19 થી 1:12 કલાકનું રહેશે. રાહુકાળ 9:26 થી 11:06 કલાકનો રાહુકાળ રહેશે. બને ત્યાં સુધી રાહુકાળમાં સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં કે માંગલિક કાર્ય નહીં, લાંબી મુસાફરી નહીં, કશું જ પણ રાહુકાળમાં ના થાય. ફરી એકવાર, કાલે વ્યતિપાતનો યોગ છે, વાર શનિવાર છે, માટે કોઈ પણ સારા કામ નહીં થઈ શકે. તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે ભગવાન હનુમાનજીને ફળોમાં એક દાડમનું ફળ અને ચપટી ગોળ ચઢાવો, ચણા ચઢાવો, જેથી તમારા આવનારા દરેક સંકટ દૂર થશે. ફરી એકવાર, કાલે વ્યતિપાત યોગ છે, શનિવારનો દિવસ છે, હનુમાનજીનો દિવસ છે અને શનિ મહારાજનો પણ દિવસ છે. માટે ભગવાનને કાલે દાડમનું ફળ, ચપટી ગોળ અને ચણા 3 વસ્તુ ભગવાનને અર્પિત કરવાથી તમારા સારા એવા કામ પૂરા થઈ શકે છે. આવનારું નાનું મોટું સંકટ છે અથવા તો કોઈ નાના મોટા એવા તકલીફો છે તે દૂર થશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જે પ્રથમ ચોઘડિયું છે તે શુભ ચોઘડિયું છે, જે સવારના 7:47 થી 9:26 કલાકનું છે. બીજું લાભ ચોઘડિયું 2:25 થી 4:05 કલાકનું છે અને ત્રીજું અમૃત ચોઘડિયું 4:05 થી 5:44 કલાકનું છે. 3 ચોઘડિયા. ત્રણે તમને કોઈ નાનું મોટું કામ કરવું છે, કોઈકને મળવા જવું છે, મીટિંગ કરવી છે, તો આ 3 ચોઘડિયા જોઈને કરી શકાય. રાત્રિનું ફરી એકવાર, લાભ ચોઘડિયું 7:24 થી 8:44, બીજું શુભ ચોઘડિયું 10:05 થી 11:25 અને ત્રીજું અમૃત ચોઘડિયું 11:25 થી 12:46 કલાકનું છે. તો આ દિવસ રાતના ચોઘડિયા છે. તમારે કાલે કોઈકને મળવું છે, મીટિંગ કરવી છે, તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે આજના જે રસપ્રદ મુદ્દામાં છે એમાં મને ઘણા લોકોના અત્યારે ફોન કોલ આવી ગયા કે ભાઈ મહારાજ મુસાફરી કરવી છે, લાંબી જગ્યાએ જવું છે, પણ બીક લાગે છે, ડર લાગે છે. વિમાનમાં, ટ્રેનમાં, બસમાં, 2 વ્હીલરમાં, ગાડીમાં, જે પ્રમાણે અત્યારે આ બધી ઘટનાઓ બની રહી છે, એ ઘટનાઓને આધારે જોતા અમારે હવે ક્યાંય પણ બહાર જવું છે, ક્યાંય પણ
સારી જગ્યા પર જવું છે તો ડર લાગે છે. ભગવાનની તીર્થયાત્રા કરવા જવું હોય કે પરિવારને મળવા જવું હોય કે લાંબી હવાઈ મુસાફરી કરવી હોય, ક્યાંક ને ક્યાંક ડરનો અમે આ શિકાર બનેલા છે. તો ભગવાન અમારી પર વિશેષ કૃપા વરસાવે અને અમને કોઈ એવી હાદસામાં, કોઈ ઘટનામાં અમને એવી કોઈ તકલીફ ના થાય તે ચોક્કસથી બતાવો. તો પહેલાં તો તમારી કુંડળી જોવી પડે. તમારી કુંડળીમાં જો મંગળ કેતુ અત્યારે સાથે હોય, મંગળ કેતુ સાથે હોય તો તમને હું ખાસ સલાહ આપું છું કે એકાદ મહિના હજી પણ તમે લોકો મુસાફરી કરવાનું ટાળજો. જો તમારી કુંડળીમાં મંગળ કેતુ જોડે છે તો બરાબર, નથી તો મંગળ શનિ જોડે છે તો પણ મંગળ કેતુ કાં તો મંગળ શનિ જોડે હોય તો એકાદ મહિનો હજી પણ, એટલે કે સપ્ટેમ્બર પછી તમે હવાઈ મુસાફરી કે ટ્રેન મુસાફરી કરી શકો છો. બીજી વસ્તુ કે કદાચ નાની મોટી જગ્યાએ જવું છે, બસમાં જવું છે, ગાડીમાં જવું છે કે ટ્રેનમાં જવું છે અને જવું પડે એમ છે તો શું કરવું? તો 7 લવિંગ સાથે લઈને જવાના. જે તે વ્યક્તિના પાકીટની અંદર, જમણા પાકીટમાં 7 કાળા લવિંગ તમારે સાથે રાખવાની, જેથી તમારી મુસાફરી સારી બને, સરળ બને અને તમારી મુસાફરીથી તમને લાભ પણ થઈ શકે. 7 કાળા લવિંગ તમારા પાકીટમાં મૂકવાથી તમારી મુસાફરીને એ વસ્તુ આસાન બનાવશે, સરળ બનાવશે. બીજી વસ્તુ કે ભાઈ અત્યારે દરિયાઈ જગ્યા ઉપર જવામાં પણ હું બધાને ના પાડું છું, ખોટી દરિયાઈ સ્તરો પર જવાની ના પાડું છું. તેનું કારણ છે કે હાલમાં જે રીતે બધી ગ્રહોની સ્થિતિ છે, દરિયાવાળી જગ્યા ઉપર જાઓ તો કદાચ લાલ કલરનું કપડું પહેરીને નહીં જવાનું. અને તમે જ્યારે પણ દરિયાના કિનારે જાઓ ત્યારે એક લવિંગ જોડે લઈને જવાનું, જેથી દરિયાથી પણ તમને કોઈ હેરાનગતિ ના રહે. ઘણી બધી એવી વસ્તુ છે કે જે આપણે સમજી શકતા નથી, એના માટે આપણે પહેલેથી ઉપાય કરવા પડે. ત્રીજી વસ્તુ કે હવાઈ મુસાફરીની લોકો વાત કરે છે, વિદેશ જવું છે, ટિકિટો જોવે છે પણ નથી, આમ ડર લાગે છે, સ્વાભાવિક છે, બધાને લાગતો હોય. તો શું કરવું? તો મેં બધાને સલાહ આપી કે હજી એકાદ મહિનો થોડુંક આપણે જોઈ લઈએ અને મહિના પછી આપણે જવાનું રાખીએ. અને બીજી વસ્તુ કે હાલમાં જે પ્રમાણે ગ્રહોની સ્થિતિ છે એ પ્રમાણે મંગળ કેતુ સાથે છે, એટલે અગ્નિના, ભૂમિને લગતા બનાવો બની રહ્યા છે, જે શાંત થઈ જશે થોડા સમયમાં, પછી જઈ શકાય એમ છે. વાત કરીએ શનિવારના દિવસે લોકો મુસાફરી કરે છે ને શનિવાર અકસ્માત બી બહુ થતા હોય. શનિવારના દિવસે રાહુકાળમાં લાંબી મુસાફરી નહીં કરવાની, નહીં તો ખોટી હેરાનગતિ થાય. શનિવારના દિવસે કાળા કલરના વસ્તુ પહેરીને મુસાફરી નહીં કરવી તો પણ હેરાનગતિ થાય. હવાઈ મુસાફરી કરો તો લાલ કલરના કપડાં ના પહેરો, તેનાથી પણ નાની મોટી મુશ્કેલી થાય. એટલે કોઈ પણ અત્યારે નહીં, તમે જ્યારે પણ હવાઈ મુસાફરી કરો ને લાલ કલરનું કપડું પહેરીને નહીં કરવાની. એ મંગળને છે અને આપણે જે હવાઈ મુસાફરી જે વિમાન છે એ મંગળના અધીન છે. તો ખાસ દર્શક મિત્રો ધ્યાન રાખીશું. આ બધી વસ્તુઓને, નાની નાની વસ્તુઓને આપણે સમજી વિચારીને ધ્યાને રાખીને પછી જ આગળ વધીશું. ઘણા લોકોના મને ફોન કોલ આવ્યા છે તો એ લોકો માટે મેં સલાહ આપી છે. ગાડીમાં જવું છે, ટ્રેનમાં જવું છે તો એમાં વાંધો નથી, 7 લવિંગ લઈને જઈ શકો છો. અને ફરી એકવાર મેં કીધું એ પ્રમાણે લાલ કલરના કપડાં નહીં પહેરવાના કે કાળા કલરના કપડાં નહીં પહેરવાના. જ્યારે લોખંડને લગતી વસ્તુ આવે, એટલે કે ટ્રેન, બસ કે પછી આપણી પોતાની ગાડી હોય, બરાબર, આ વસ્તુ કરજો. એનાથી તમારી મુસાફરી સરળ પણ બનશે અને માથા ઉપર ચિંતા પણ નહીં રહે. આટલું કરવાથી તમને લાભ જોવાશે. તો દર્શક મિત્રો, જે લોકો મને કાલે મેસેજ કરીને બધાએ પ્રશ્ન પૂછ્યો તો મારા મુસાફરી કરવી છે, જવું છે તો શું કરવું? બે વસ્તુ, રાહુકાળ દરમિયાન નહીં જવાનું, રાહુકાળના સમય દરમિયાન નહીં જવાનું. ઘરેથી બહાર નીકળો, કોઈ પણ મુસાફરી કરવા ઘરેથી બહાર નીકળો એટલે તો પહેલાં તો ચપટી ગોળ ખાવાનો અને જમણો પગ પહેલાં બહાર મૂકવાનો. તમારા જે ઉમરો છે તે ઉમરા ઉપર ઊભા રહીને પહેલાં ઘરની બહાર જ્યારે પણ પ્રથમ પગ મૂકો ત્યારે જમણો પગ મૂકવાનો, ઓમ ગણ ગણપતે નમઃનું નામ લેવાનું અને વક્રકુંડ મહાકાર્યનો મંત્ર બોલવાનો અને ફરી એકવાર ગોળ ખાઈને પછી તમારી મુસાફરી કરવા નીકળશો તો એ મુસાફરી સુખદ પણ રહેશે, સારી પણ રહેશે અને નિર્વિઘ્નવાળી રહેશે. તો દર્શક મિત્રો, તમને મેં જે તે સમજાવ્યું તમને ચોક્કસથી મદદ કરશે અને તમારી મુસાફરીને આરામદાયક અને સરળતા પણ એમાં અપાવશે. તમને જો પણ ફરી એકવાર કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો અથવા તો પત્ર લખી શકો છો, જેથી તમારા પ્રશ્નોનું નિવારણ મળશે. ખાસ ધ્યાન રાખીશું. ફરી એકવાર દર્શક મિત્રો, હું ફરી એકવાર સલાહ આપું છું, મહિના સુધી આપણે મુસાફરી મોટી કરવાનું ટાળીશું. જી બેન.
જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને કલ્પના ના હોય એવા નાણાકીય ખર્ચા થાય. બિચારામને અત્યારે ખોટા ખર્ચા થઈ રહ્યા છે. મેષ રાશિને ધ્યાન રાખીશું. લોન લેવાની જરૂર પડી શકે કારણ વગર. હવે ઓબ્વિયસ છે, ખર્ચા થાય તો પૈસા તો જોઈશે, લોન તો લેવી જ પડશે, કાં તો કોઈકની જોડેથી ઉછીના માંગવા પડે. બને ત્યાં સુધી આવું ના થાય તેનું ધ્યાન રાખજો. વિનમ્ર બનો, વિવેકી બનો, ખોટો ઉગ્ર થઈને કોઈને જવાબ આપવાનું ટાળો. નોકરીમાં ખાસ ધ્યાન રાખીશું. નોકરીને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. વૃષભ રાશિને નોકરીમાં નાના મોટા ફેરફાર જોઈ શકાય છે. નોકરીને લગતા કામોમાં નાનું મોટું ક્યાંક બદલાવ થઈ શકે છે. બિનજરૂરી ચિંતા ના કરશો. ખોટી ચિંતા કરીને કશું મળવાનું નથી, માટે બિનજરૂરી ચિંતા વ્યર્થ છે. કોઈ દગો ના આપે, કોઈ તમારી પીઠ પાછળ ઘા ના કરે તેનું ખાસ ધ્યાન રાખીશું. સાથે હેરાન પરેશાન થઈ શકો છો. ખોટી મુશ્કેલી નાની મોટી આવી શકે છે, તો એ બધું કરવાનું ટાળજો. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. મિથુન રાશિને લોકો પાસેથી સપોર્ટ જરૂર પડશે. સારા એવા સપોર્ટ મળશે. લાગણીઓને ઠેસ ના પહોંચે તેનું ખાસ ધ્યાન રાખીશું. વિવિધ સ્થળેથી આકર્ષક લાભ મળી શકે છે. નાના મોટા સારા એવા કામ પૂરા થઈ શકે છે. નજીકના કોઈ વ્યક્તિ સાથે સમય સારો જાય. નજીકના વ્યક્તિ સાથે દિવસ સારો પસાર થશે. લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. બિનજરૂરી દલીલોથી નાખુશ રહેશો. કારણ વગર લોકો તમને બોલે, બિનજરૂરી દલીલો કરે, ધ્યાન રાખીશું. યોગ્ય તપાસની નિર્ણય લેવાનો રહેશે. જે તે કામ કરો છો ખાસ સાવચેતી રાખજો કામમાં, અને થોડુંક ધ્યાન પણ રાખજો. સાચા તપાસથી આગળ વધજો. દિવસ ચિંતામાં થોડોક પસાર થઈ રહ્યો છે. માથા ઉપર મૂંઝવણ છે ને આમે કાલે કર્ક રાશિને શનિવારનો દિવસ છે. ચંદ્ર પાછો એમની રાશિમાં છે. માથા ઉપર ભાર લાગશે કર્ક રાશિ, પણ ચાલે. હા, એવું મોટું કંઈ નહીં વિચારવાનું. એકાંતમાં દિવસ પસાર કરવાનું મન થાય. કીધું ને કે શનિ ચંદ્ર બંને તમારા માથા ઉપર આવે એટલે થોડુંક દિવસ નાનો મોટો આમ વ્યસ્તતામાં, માથા ઉપર ભારવાળો, ગમે નહીં કશું, આવું બધું થશે. પણ વાંધો નથી, દિવસ પસાર થઈ જશે. વાદળી શુભ કલર શુભાંક 5 રહેશે. કાલે બને ત્યાં સુધી કર્ક રાશિ વાદળી કલરના કપડાં પહેરે, દિવસ એમાં સારો પસાર થાય એમ જોવાય છે. સિંહ રાશિની વાત કરીએ તો જીવનસાથી તરફથી સારો સહયોગ મળે. જીવનસાથી તમને કાલે લાભ કરાવે, મનગમતું ખાવાનું બનાવડાવે, મનગમતું બહાર લઈ જાય, સારી પસંદગી થાય, તો સારો દિવસ છે. રોકાણ સમજદારીપૂર્વક કરીશું, સારું રહેશે. વિલંબમાં પડેલા કામ પૂર્ણ થશે. માનસિક સંતોષ પ્રસન્નતામાં રહેશે. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ તો સંતાનથી સારું છે. સંતાનમાં લાભ જોવાય છે. સંતાન દ્વારા લાભ જોવાય છે. સામાજિક યશ વધે, કીર્તિ વધે, નામ વધે. સંપત્તિમાં મોટા લાભ થઈ શકે છે. નિરાંતનો અનુભવ થાય. ગુલાબી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હાલો. જી, સંભળાય છે, બોલો. હા હા હા, મારા બાબાને પૂછવાનું છે. જી, જન્મ તારીખ બોલો. એની જન્મ તારીખ છે 13/8/2001. જી, જન્મનો સમય અને સમય છે સવારે, વહેલી સવારે 4:42 થી 44 ની વચ્ચે. જન્મનું સ્થળ? સ્થળ છે જેતપુર, રાજકોટ જિલ્લો. જી, પ્રશ્ન શું છે? હવે એનો પ્રશ્ન એ છે, સરકારી નોકરીના યોગ છે ને એમ ફાર્મ કરી લીધું છે. અત્યારે કોન્ટ્રાક્ટ ઉપર સરકારી નોકરીમાં છે, તો કાયમી નોકરી ક્યારે થશે, એ માટે શું કરવાનું? અને એને 20 યોગ ને સાપીતી યોગ છે, બેની વિધિ હારે થઈ શકે કે એક પછી એક કરાવી પડે? વૃષભ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, સોમવારનો દિવસ ને નોમની તિથિ છે. કુંડળીમાં એક તો સૂર્ય બહુ સારો બળવાન છે, મંગળ પણ બળવાન છે, માટે એને સરકારી નોકરીથી લાભ થશે. આજે નહીં તો કાલે ભવિષ્યમાં એને કાયમી સરકારી નોકરી દેખાય છે. બુધ પણ બહુ જ સારો બેઠો છે, એ પણ બીજા સ્થાનમાં છે, જેથી એને સરકારી નોકરી મેળવવામાં કોઈ તકલીફ નહીં થાય. શનિચંદ્રનો વિષયોગ ક્યાંક ને ક્યાંક 100% હેરાનગતિ કરશે. એના માટે નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવવાનું રાખો. ભગવાન શંકરને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવાનું રાખો. 5 મુખી રુદ્રાક્ષ બાબો જો પોતે એના ગળામાં કાળા દોરામાં રુદ્રાક્ષ ધારણ કરે તો એનાથી લાભ થશે. અને એક એમેથિસ કરીને રત્ન આવે બેન, એમેથિસ, એ બીજી આંગળીમાં ચાંદીની ધાતુમાં એ એમેથિસ નામનો રત્ન પહેરે તો એનાથી પણ એને લાભ થાય.
સાથે નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરે, જેથી આ શનિચંદ્રનો વિષયોગ દૂર થાય. વિધિ કરવું એવું જરૂર નથી, એક પછી એક વિધિ પણ થઈ શકે છે અને સાથે પણ થઈ શકે છે, તો એમાં કોઈ એવી શંકાને સ્થાન નથી. વિધિ તમે બંને સાથે પણ કરાવી શકો અને એક પછી એક પણ કરાવી શકો. એક પછી એક કરાવો તો એનું ફળ સારું મળે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો હેલો. હેલો. જી બેન, બોલો. જય ગણેશ. જય ગણેશ. ટીવીનું વોલ્યુમ બંધ કરજો. હેલો. હેલો. જી, જન્મ તારીખ બોલો. 21/3/1997. જી, જન્મનો સમય. સવારે 9:30 થી 10. જી, જન્મનું સ્થળ. જામનગર. પ્રશ્ન શું છે? મારે લગ્નને 12 મહિના જેવું થયું છે, પણ અમારા વાદ વિવાદ બહુ થાય છે, તો લગ્ન ભંગ થશે કે પાછું સારું થઈ જશે? જી. ધનુ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, પ્રદોષનો જન્મ, શુક્લા યોગ અને શનિવારનો દિવસ હતો. 7મા સ્થાનમાં ગુરુ બેઠો છે, મકર રાશિનો, અસ્તનો થયો છે. એટલે તમે સમજો બેન, આ પાત્ર જોડે નહીં, તમે અન્ય પાત્ર પણ જોડે લગ્ન કરશો ને તો નાનો મોટો વાદ વિવાદ રહેશે, કારણ કે 7મા સ્થાનનો જે ગ્રહ છે તે નબળો થયો છે, તે અસ્તનો થયો છે. એટલે 100% રૂકાવટ લગ્નમાં કરાવે, હેરાનગતિ કરાવે. એમાં શનિ કેતુ છે. શનિ કેતુનું મેં હંમેશા બધાને કહું છું, જ્યારે કુંડલીમાં શનિ કેતુ જોડે હોય તો એકાદ સગાઈ કે લગ્ન ભંગ કરાવે ને કરાવે. તો બેન, આ બધી વસ્તુ છે. હવે નિવારણ શું? નિત્યક્રમ પ્રમાણે પહેલાં તો તમે ભગવાન વિષ્ણુજીની પૂજા ઉપાસના શરૂ કરી દો. દરરોજ જે ભગવાન વિષ્ણુને એટલે કે પીપળે હળદરવાળું જળ ચડાવો. બીજું, વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી જે આવે છે તે નિત્યક્રમ કરો, લાભ થશે. પહેલી આંગળીમાં પુખરાજ સોનાની ધાતુમાં પહેરવાથી તમને લાભ જોઈ શકાય છે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. સમાજમાં અભિવૃદ્ધિ થાય. તુલા રાશિવાળાને આવકના સાધન પ્રાપ્ત થાય. સફળતા ખુશી લઈને આવી શકે છે. પ્રયાસો જે તે કરો છો તેમાં સફળતા મળશે. પીળો શુભ કલર શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિને પારિવારિક ધાર્મિક કામ સરા થાય. પારિવારિક જીવન સુખી રહી શકે છે. બાળક ઉપર ગર્વ અનુભવો, સંતાન ઉપર ગર્વ અનુભવાય. સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખીશું. વાદળી શુભ કલર શુભાંક 4 રહેશે. ધન રાશિની વાત કરીએ તો મકાન સુખ વધી શકે છે. સારા મકાનની શોધમાં નીકળી શકો છો. સારા એવા મકાનના તળાશમાં તમારે જવું પડે. આત્મવિશ્વાસનો થોડોક અભાવ છે. પોતાના મનથી થોડા હારી ગયા છો ધન રાશિવાળા, પણ જીતવાનું છે, હારવાનું નથી. મનને મજબૂત બનાવવાના છે. સાથે ધ્યાન અને યોગ કરવાથી લાભ થશે અને સંબંધો મજબૂત બનશે. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. સ્વભાવમાં ચીડિયાપણું દેખાઈ રહ્યું છે. જૂના મિત્રો મળશે, જૂના મિત્રોથી લાભ થશે. ધન અને બળના વિચારો લાભ અપાવશે. વેપારમાં કોઈ નાના મોટા ફેરફાર થશે. કેસરી શુભ કલર શુભાંક 6 રહેશે. કુંભ રાશિ, મન પ્રસન્ન રહે, માનસિક રીતે સારું રહે. મિત્રોનું આગમન થાય, નવા મિત્રો મળે, મિત્રોથી લાભ થાય. નાની મોટી ખરીદી થાય. લઘુ ઉદ્યોગવાળાને ફાયદો થાય. રાતો શુભ કલર શુભાંક 7 રહી શકે છે. મીન રાશિને આવકમાં નવા સ્ત્રોત ઊભા થાય. આવકની નવી જગ્યા મળે. સંગીતમાં રસ વધે. સંગીત દિવસને આરામદાયી બનાવશે. સંગીતથી મન શાંત રહેશે. તો કાલે સારું એવું સંગીત મીન રાશિવાળા માટે લાભદાયી થઈ શકે છે. નોકરીમાં ઉન્નતિની તકો જોવાઈ રહી છે. આવકમાં વધારો થાય. ખર્ચ પણ વધશે. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તે સૌ દર્શક મિત્રોને એક તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. વર્ષ 2025 કેવું રહેશે આપણે જોઈશું. તો ભાઈ, જેનો પણ એક જન્મદિવસ કાલે છે, બેને ઉપાડ્યું ધ ટાવર નામનું ટેરોટ છે. ભાઈ ધ્યાન રાખજો દર્શક મિત્રો, ધ ટાવર નામનું ટેરોટ છે. શું કહી રહ્યું છે ધ ટાવર નામનું ટેરોટ અને શું ડિયર એન્જલ્સ મેસેજ આપી રહી છે? ધ ટાવર નામના ટેરોટમાં એવું છે કે કોઈ ત્રીજી વ્યક્તિના કારણે તમારું ઘર ફૂંકાય નહીં. કોઈ ત્રીજી વ્યક્તિના કારણે તમારા બંને વચ્ચે વાદ વિવાદ થાય નહીં. કોઈ ત્રીજી વ્યક્તિના કારણે તમારા ઘરમાં ક્યાંય આગ ના લાગે. અને બીજી વસ્તુ કે જેનું પણ કાલે જન્મદિવસ છે એને આ વર્ષે કોઈ નાની મોટી ચોરી ના થાય.
વસ્તુ સાચવીને મૂકે, ઘરેણાં સાચવીને મૂકે, મોબાઈલ ફોન સાચવીને કે કોઈ પણ અન્ય વસ્તુ સાચવીને મૂકે. નાની મોટી ચોરી થઈ શકે એવું છે, માટે તમારી દરેક વસ્તુ સાચવીને મૂકજો, કાં તો આડી અવળી મૂકાઈ ના જાય તેનું અવશ્ય ધ્યાન રાખશે. શું કરવાથી લાભ થશે? દર શનિવારે શનિ મહારાજને એક કાળા કલરની કોઈ પણ વસ્તુ જેમ કે કાળા અડદ કે કાળા તલ એ થોડાક ચઢાવવાના રાખજો, જેથી તમને આખું વરસ સારું જાય. દર શનિવાર સંધ્યાકાળે કાલે જેનો પણ જન્મદિવસ છે, કાળી વસ્તુ 7 લવિંગ, 7 અડદ, 7 મરી, કશું પણ ભગવાન શંકરને આપણે ભગવાન શનિ મહારાજને ચડાવજો, લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે ખૂબ સરસ મુદ્દાઓ પર વાત કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જે પ્રકારની ઘટનાઓ બની રહી છે અને આપણને ઘરની બહાર નીકળવામાં પણ બીક લાગતી હોય છે, ટ્રાવેલિંગ કરવામાં પણ એક ડર અનુભવાતો હોય છે, પરંતુ તેનાથી બચવા માટે શું કરવું જોઈએ, જે અલગ અલગ જગ્યાઓ પર આપણે જઈએ છીએ ત્યાં કઈ વસ્તુઓ સાથે લઈને જવી જોઈએ, તેને લઈને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ખૂબ સરસ માહિતી આપી છે. ફરી એકવાર તમે કાર્યક્રમને યુટ્યુબની ચેનલ પર નિહાળજો, તમારા પરિવારજનો મિત્રોને પણ શેર કરજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.